અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 5 રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હતો. તો નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના હથિયાર વડે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. તો પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ કરી હતી અને આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે. આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા. એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. કોઈ ચૌહાણ છે કોઈ જે ગાડી લઈને આવેલા હતા ને એની દીકરીને પણ લઈને આવતા એની પાસે ગન હતી. શું કહીને એને ફાયરિંગ કર્યું? કેમ એમને કે આ સ્ટોલ નથી ચાલુ કરવાનો એણે કીધું. એણે આ મુન્નાભાઈ અમિતભાઈ ને એ લોકોને એવું કીધું આ સ્ટોલ નથી ચાલુ કરવાનો. શા માટે નથી કરવાના ચાલુ? એ ખબર નથી એનું રીઝન શું છે, પણ એમણે એવું કીધું આ સ્ટોલ ચાલુ નથી કરવાનો.